નમસ્કાર દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તેની અસર વડોદરા શહેરમાં પણ જોવા મળી રહી છે। જોરદાર પવન છે તે અત્યારે ફૂંકાઈ રહ્યો છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યો છો કે ધૂળની ઢમરીઓ અત્યારે ઉડી રહી છે। જે પવન ફૂંકાઈ રહ્યા છે તેના જ કારણે જે વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા છે। અને હાલ જે રીતના વડોદરા શહેરમાં જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ જે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। પવન જોરથી ફૂંકાઈ રહ્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસ કમોસમી વરસાદની અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેને પગલે આજે 19 માર્ચના રોજ આજે વહેલી જે વાતાવરણમાં જે ચેન્જીસ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ અત્યારે પવન છે તે જોરદાર ફૂંકાઈ રહ્યો છે। 40થી વધુ સ્પીડે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। આજે અને કાલે આ આગાહી જોવા મળશે ને જે રીતના હાલ જે રીતના અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પવન છે તે અત્યારે ફૂંકાઈ રહ્યા છે। રોડ પર જે ચાલતા વાહન ચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થવું પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે અને સાથે જે વિઝિબિલિટી ઘટવાની સાથે જે અત્યારે વાતાવરણમાં જે ફેરફાર છે તે જોવા મળી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં હવામાન વિભાગ વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે તેની અસર અહીંયા પણ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદ છે તે પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરમાંથી, વડોદરા શહેરમાં પણ જે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરના વાતાવરણમાં ક્યાંક બદલાવ જોવા મળી રહ્યો છે। પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે અને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠીને તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા છે।